જય જવાન જય કિસાન જગતના તાત એવા ખેડૂત મિત્રોનું હું વિજય ખટાણા મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। થોડાક દિવસ પહેલા એટલે કે આજથી 6 થી 7 દિવસ પહેલા મેં મારા એક ખેડૂત મિત્રને એટલે કે હાલમાં તમે જે વાવેતર જોઈ શકો છો આ વાવેતર ઉપર મેં 05234 અને એની સાથે બોરોનનો છંટકાવનું સજેશન આપેલું હતું અને આ સજેશનના માર્ગદર્શન નીચે 19 તારીખે 19/3/2026 રોજ જે કુદરતનો પ્રકોપ એટલે કે વાવાઝોડું અને સાથે સાથે પવન અને એની સાથે સાથે વરસાદ પણ આવેલો હતો। આ સમયે મેં જે 05234 અને બોરોનનો છંટકાવ કરાવેલો જે ખેડૂતને તે બેલ્ટ ઉપર આજે હું જ્યારે વિઝિટ પર આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ જગ્યા ઉપર ફાલ ખરવાનું પ્રમાણ બહુ જ નહીવત રહેલું છે અને સાથે સાથે પાક વળવાનો પ્રશ્ન પણ ઓછો રહેલો છે। એનું કારણ એ છે કે જે આપણે બોરોનનો છંટકાવ કરાવીએ છીએ એટલે કે ફાલ ખરતો નથી અને સાથે સાથે બધાને પણ કોઈ અસર નથી થતી જેથી 05234નો પણ છંટકાવ કરાવીએ છીએ। તો ખાસ મિત્રો તમને એક નોંધ કરાવું છું કે કોઈ પણ સમયે તમારા પાકની અંદર ફાલ આવવાની શરૂઆત થઈ ગયેલી હોય છે એ સમયે તમે જરૂરિયાતપણે બોરોનનો છંટકાવ કરવાનું ભૂલતા નહીં। કોઈ પણ ખોરાક આપતા હો જેમ કે 05234 આપતા હો 1261 આપતા હો કે 0050 આપતા હો આ સમયે તમે ફરજિયાત બોરોનનો છંટકાવ કરવાનો આગ્રહ રાખો જેથી તમને કરીને ફાલ ખરવાનો પ્રશ્ન બહુ નહીવત રહેશે અને જે તમારા પાડોશી ખેડૂત મિત્રને નુકસાન થયું છે તે નુકસાનથી તમે બચી શકશો। એટલે જરૂરિયાતપણે તમે બોરોનનો છંટકાવ કરવાનો આગ્રહ રાખો। તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો કે આ બેલ્ટ ઉપર કોઈ પણ પ્રકારનો ફાલ ખરવાનો પ્રશ્ન બહુ નહીવત રહ્યો છે। તો તમારે કોઈ પણ પાકની અંદર બોરોન ફાલ અવસ્થા ઉપર જરૂર ને જરૂર આપજો એવી મારો એક અભિપ્રાય આપું છું। જો આવી જ માહિતી તમારે લેવી હોય તો મારી યુટ્યુબ ચેનલને આજે તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।